એ પીગળી જાય, દ્રવી જાય. સંત કોઈનું દુઃખ જોઈ ન શકે. ચલાળાની પાસે ગરમલી ગામ, અને એક ગરીબ લીમડાના વૃક્ષ નીચે બેઠા છે. ગાયો ચરી રહી છે. મનથી સુમિરન કરી રહ્યા છે. અને ત્યાં જ દૂરથી 5-7 નાની નાની બાલિકાઓ માથા ઉપર સુંડલા છે અને છાણ વીણવા માટે આવી છે. એમાં એક બાલિકા એ માથા ઉપર સુંડલો લઈ નથી શકતી, પીડા થાય છે. એના માથામાં ખૂબ પેલી આપણે કહેવાય ને ઉંદરી થયેલી, લોહી પૂરું વહી જાય છે. માથા ઉપર જ્યાં સુંડલો મૂકવા જાય ત્યાં ચીસ નાખે છે. આ બાલિકા લીમડા, આ બાલિકાએ કઈ સાંભળ્યું નહીં અને આપાદાના પાસે આવી. આપાદાના પાસે બેઠાડી હાથ ફેર્યો. બેટા, શું તને કઈ પીડા થાય છે? હા બાપુ, જો ને મારા માથામાં કઈક થયું છે, મને બહુ પીડા થાય છે બાપુ. આ બાવલીઓ એના માથાના વાળ તો હતા જ નહીં, થોડા થોડા વાળ હતા, ખરી ગયેલા. જોવે છે તો માથામાં ઉંદરી થઈ ગયેલી, લોહી પરવું વહે છે. દ્રવી ગયો બાવલીઓ. કહ્યું કે બેટા, અરે તારું માથું આટલું બધું દુર્ગંધ મારે, આટલું સડી ગયું, શું તને કોઈ નવડાવતું દોડાવતું નથી? તું નાતી ધોતી નથી? નહીં બાપુ, મારે માં મરી ગઈ છે. રડવા લાગી. અરે બેટા, ભલે તારી માં મરી ગઈ, હું આજથી હું તારી માં. આ બાવલીઓ આ બાલિકાનું માથું હાથમાં લીધું અને જીભે જીભે ચાટવા લાગ્યો. અને જીભ વડે ચાટે છે ને પેલી બાલિકા કહે છે, બાપુ મને બહુ મજા આવે છે, બાપુ મને બહુ ગમે છે. આપણને પીડા થતી હોય ને, કોઈ આમ જીભ ફેરવે, કોઈ ધીમો ધીમો હાથ ફેરવે તો આપણને ગમે. બેટા, તને ગમે છે ને? દરરોજ મારી પાસે આવજે, હું તને નવડાવી ધોવડાવીશ, હું તને સાજી કરી દઈશ. હવે તો દરરોજનો ક્રમ થઈ ગયો. રોજ આ બાલિકા આવે અને આ બાવલીઓ દાનો આપો. દરરોજ આ બાલિકાના માથામાં જીભ ફેરવે. થોડા દિવસ ગયા અને બધી જ ઉંદરી એકદમ સાફ થઈ ગઈ, માથું એકદમ સાફ થઈ ગયું. 1 મહિનો, 2 મહિનો, 3, 4, 5 વર્ષ ગયું, 1.5 વર્ષ. અને ત્યાં તો બાલિકાના માથામાં એવા સુંદર મજાના ઘટાદાર વાળ આવ્યા છે. અને 2-3 વર્ષમાં તો લાંબો ચોટલો લઈને કૂદતી ઉછળતી આવે છે કે બાપુ, બાપુ જો તો મારા વાળ કેટલા બધા લાંબા થઈ ગયા. હા બેટા, હવે તને કઈ વાંધો નથી? નહીં બાપુ, મને બહુ સારું છે. હવે આ બાવલિયાને નિરાત પડી. આને સંત કહેવાય. સંત હૃદય નવનીત સમાન. બીજાનું દુઃખ જોઈને દ્રવી જાય, દ્રવીભૂત થઈ જાય. હે માં, આવા સંતોનો સંગ કરવો, એમ કપિલ ભગવાન કહે છે. દેવહૂતિ માતા આગળ પ્રશ્ન કરે છે કે પ્રભુ, કયા પ્રકારની ભક્તિ શ્રેષ્ઠ કહેવાય?
ત્યારે કપિલ ભગવાન કહે છે કે નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. ભાગવતજી સકામ ભક્તિ કરવાની થોડી અવહેલના કરે છે. નિષ્કામ ભક્તિ કરો. સકામમાં જો થોડી ઘણી પણ ભૂલ થાય ને તો એનું વિપરીત ફળ આવતું હોય છે. કથામાં આગળ આવશે, વૃત્રાસુરની કથામાં. ભગવાને ગીતામાં કહ્યું છે, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કચ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટેનો પ્રયત્ન કરે છે અને એવા હજારો યોગીઓમાંથી એકાદ મને પામી શકે છે. ખૂબ કઠિન છે. માનસમાં વાલીએ ભગવાનને કહ્યું છે, જ્યારે વાલીને ભગવાને બાણ માર્યો, ભગવાન કહે છે કે હું તને અજર બનાવી દઉં, અમર બનાવી દઉં, ત્યારે વાલી એમ કહે છે કે નહીં પ્રભુ, જન્મ જન્મ મુનિ જતનું કરાય શ્રી રામ હે રામ જય જય રામ. જન્મ જન્મ મુનિ જતનું કરાય શ્રી રામ હે રામ જય જય રામ. અંતે જે સાધના કરે, તપ કરે, ઉપાસના કરે, છતાં ક્ષણવાર માટે આપની ઝાંખી પણ નથી થઈ શકતી, ત્યારે આપ તો મારી સમક્ષ ઉભા છો. ખૂબ કઠિન છે. માએ પ્રશ્ન કર્યો, હે ગુરુદેવ, જે ભગવાનને નથી ભજતા એની દશા શું થાય છે? ત્યારે કપિલ ભગવાન કહે છે કે માં, જીવ માત્રને જીવાડનાર પરમાત્મા છે. એ પરમાત્માને નથી ભજતો એ કૃતજ્ઞ છે, પાપી છે. માં, એ કૃતજ્ઞ જીવ પોતાના કર્માનુસાર જન્મ મૃત્યુના ચક્રાઓમાં ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. માયારૂપી ખુજલી આવ્યા જ કરે. જેમ પેલું દ્રષ્ટાંત છે ને, એક સુરદાસ, એક અંધ માણસ, એને નગરની બહાર નીકળવું હતું પણ દરવાજો મળતો નથી. કોઈને પૂછ્યું કે મારે આ નગરની બહાર નીકળવું છે તો ક્યાંથી મારે બહાર નીકળવું? એટલે એક માણસે કહ્યું કે તમે આ દિવાલને ટેકે 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 જતા રહેજો અને જ્યાંથી તમને હાથના સ્પર્શથી ખબર પડશે કે અહીં દરવાજો આવ્યો, ત્યાંથી તમે બહાર નીકળી જજો. હવે આ માણસ દિવાલને ટેકો દેતો 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 જ્યાં દરવાજા સુધી પહોંચ્યો ને, અને ત્યાં એને ખુજલી ઉપડી, ખંજવાળ આવી. જ્યાં ખંજવાળવા ગયો ને 2 ડગલા આગળ હાલી ગયો અને વળી પાછો આગળ, વળી પાછો ચક્કર મારીને આવ્યો, વળી પાછો ત્યાં દરવાજે પહોંચ્યો ને વળી પાછી ખુજલી આવી, વળી પાછો દરવાજો વટી ગયો. આમને આમ, આમને આમ, આમને આમ ચક્કર માર્યા જ કર્યો, માર્યા જ કર્યો, પણ દરવાજો આવ્યો નહીં. એમ આપણે પણ આ સંસાર રૂપી સમુદ્રમાં ચક્કર માર્યા જ કરીએ, માર્યા જ કરીએ. જ્યાં પરમાત્માનું દ્વાર આવે ને ત્યાં માયા રૂપી ખુજલી આવે અને આપણે ઠેકી જઈએ. માં,
જન્મો સુધી જીવ માના ગર્ભમાં પીડાતો રહે છે. ખૂબ માના ગર્ભમાં પીડાય છે. મૂત્ર અને વિષ્ઠામાં જીવ આળોટે છે. પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હવે આ નરકમાંથી મને બહાર કાઢ. જો હવે આ નરકમાંથી તું મને બહાર કાઢીશ ને એક વખત, તો હું સદૈવ તારું ભજન કરી અને હું મુક્તિનો માર્ગ લઈશ અને વળી પાછો આ નરકમાં પડવા નહીં આવું. એ જીવ માના ગર્ભમાં પીડાતો સ્તુતિ કરે છે. તસ્યોપસન્નમવિતું જગદીચ્છયાત નાનાતનોર્વિચલ ચરણારવિંદમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હરે મુરારે નાથ પરમાત્માને પ્રાર્થના કરે. 280 દિવસ જીવ માના પેટમાં રહે છે. માના વિષ્ઠ અને મૂત્રમાં આળોટે અને એ જીવ વાયુ દ્વારા બહાર ધકેલાય અને ગર્ભમાંથી એ બહાર નીકળે છે અને આ પૃથ્વી ઉપર આવે છે. પહેલા બહુ કોલ આપ્યા હોય કે હું તારું ભજન કરીશ, આમ કરીશ, તેમ કરીશ, પણ જ્યાં જન્મ થાય ત્યાં શું, હું અહીં ને તું ત્યાં, મારે ને તારે કઈ લેના દેના નહીં. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ. આ જીવ દુઃખ ભોગવવા માટે આ દુનિયામાં. તો શંકરાચાર્ય મહારાજ કહે છે કે હે જીવ, તો આ જગતમાં આવ્યો છે તો ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ મૂઢમતે. હે મૂઢ જીવ, તું પરમાત્માનું ભજન કર. તો આ જગતમાં એવા કોઈ સારા કાર્યો કર કે જેથી કરીને આ મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય. બાલ્યાવસ્થા રમતમાં જાય, યુવાવસ્થા ભોગ ભોગવવામાં જાય અને વૃદ્ધાવસ્થા વારે ચડવામાં જાય. 3 કે 4 દીકરા હોય તો 1 મહિનો નાના ને ત્યાં, વળી પાછો બીજો મહિનો એનાથી મોટા ને ત્યાં. આ કથાઓ શા માટે છે? કુટુંબ, પરિવાર, સ્નેહ સંબંધો સારા થવા જોઈએ. ભલે વ્યવસ્થાને ખાતર ભાઈઓ જુદા થાય, પરિવાર જુદા થાય, પણ એના મન જુદા ન થવા જોઈએ. જ્યારે મનથી અંતર પડે છે ને, અને એ પછી સંધાવો એ સાંધો જ રહે. એ પછી કોઈ દિવસ સંધાય નહીં. કપિલ ભગવાન કહે છે કે માં, મન જ જીવને બંધનમાં નાખે છે અને મન જ જીવને મુક્ત કરાવે છે.
મનથી જ બંધન છે અને મનથી જ મુક્તિ છે. તમે જેટલો પ્લોટ રાખ્યો હોય ને એવડું મકાન ન હોય, અને જેટલું મકાન હોય એવડો દરવાજો ન હોય, અને જેવડો દરવાજો હોય એવડું તાળું ન હોય, અને જેવડું તાળું હોય એવડી ચાવી ન હોય. અને છતાં એ આખા મકાનને ખોલવાનું કામ કોણ કરે? તો નાનકડી એવી ચાવી. તો મનરૂપી ચાવી છે ને, એ ચાવી જ જીવને બંધનમાં નાખે છે અને એ ચાવી જ જીવને મુક્ત કરાવે છે. દેવહૂતિ માતા પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હું હવે મારા મનને સમજાવીશ, એને કાબુમાં લેવાનો પ્રયત્ન કરીશ, પણ આપ કૃપા કરો. ત્યારે કપિલ ભગવાન કહે છે કે મારી કૃપા તો છે જ, પણ પહેલા તો માં તારી કૃપા તારા ઉપર હોવી જોઈએ. જ્યાં સુધી આત્મવિશ્વાસ ન હોય, પોતાના ઉપર શ્રદ્ધા ન હોય, તો બીજા ઉપર શ્રદ્ધા કેમ મૂકી શકીએ? પહેલા તો આત્મકૃપા થવી જોઈએ ને. આત્મકૃપા થાય તો ઈશ કૃપા થાય. આત્મકૃપા વગર ઈશ કૃપા ના થાય. દેવહૂતિ માતા કપિલ ભગવાનને શરણે પ્રદક્ષિણા કરે છે, વંદન કરે છે, પૂજન કરે છે, અર્ચન કરે છે. કપિલ ભગવાન કહે છે કે માં, હવે હું જાઉં છું, મારું કાર્ય પૂર્ણ થયું. સંતો, મહાપુરુષો, ગુરુ જીવને રસ્તો તો બતાવી દે, પણ એ રસ્તે ચાલવાનું કામ તો કોનું હોય? સાધકનું હોય. આપણે અહીંથી વાળુકડથી પાલીતાણાની બસમાં જ બેસીએ અને જવું છે પાલીતાણા જ, પણ વચ્ચે કોઈ સ્ટેશન આવે, આપણે ટિકિટ ભલે પાલીતાણાની લીધી છે, પણ વચ્ચે સ્ટેશન આવે ને ત્યાં ઉતરી જઈએ તો પેલો કંડક્ટરનો કઈ દોષ ન કહેવાય, અને ડ્રાઈવરનો પણ દોષ નથી. એ તો તમારું જ્યાં લક્ષ્ય છે ત્યાં લઈ જ જવાનો છે, પણ તમે વચ્ચે જ અટવાઈ જાઓ ને ઉતરી જાઓ તો પછી એ શું કરવાનો છે? તો હે માં, હવે મારું કાર્ય સંપૂર્ણ થયું, હવે તું શરૂ કર. ગુરુજી મળે તો તાળા મારવું ગડે રે, એવા ગુરુજી મળે તો તાળા મારવું ગડે રે, ચાવી માર ગુરુજી, ગુરુજી મળે તો તાળા મારવું ગડે રે, એ તાળા મારવું ગડે રે. કપિલ ભગવાન અત્યાર સુધી ગુરુનું સ્થાન હતું, વળી પાછા પુત્રના સ્થાને આવી ગયા છે. સામે એક સાંખ્ય યોગી માં છે, સાંખ્ય યોગનો ઉપદેશ કર્યો છે માને. માનીતી મહારાજ કે માતા પિતાની પ્રદક્ષિણા કરીને ચાર ધામની યાત્રા જ ત્યાં માનતો હોય, માતા પિતાના ચરણોમાં. અને એ જ દેશમાં જ્યારે આજના કુપુત્રો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, ખૂબ દુઃખદ ઘટના કહેવાય. અને જે વૃદ્ધાશ્રમો જે ચલાવે છે ને એને તો ખૂબ સરાહનીય કહેવાય. આપણા અહીં સંસ્થામાં પણ છે. એક માતા પિતા જો 4 કે 5 કે 7 સંતાનોને સાચવી શકતા હોય, એનું ભરણ પોષણ કરતા હોય, એનું પાલન પોષણ કરતા હોય, અને 5 કે 7 સંતાનો થઈ અને એક માતા પિતાનું ભરણ પોષણ, એનું પાલન પોષણ ન કરી શકે,
પાંડવો અને ભગવાન કૃષ્ણ જંગલમાં વિચરણ કરે છે એમાં દ્રશ્ય જોયું. એ કયું દ્રશ્ય હતું? 10 ઘડા વડે એક ઘડામાં પાણી નાખતા હતા. એ 10 ઘડાથી એક ઘડો નતો ભરાતો, પણ એક ઘડો વળી પાછો 10 ઘડાને ભરી દેતો. પણ આ 10 ઘડા થઈ અને એક ઘડાને ભરી નતો શકતો. તો આનું કારણ શું? યુધિષ્ઠિર મહારાજ ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ આ તે કેવું દ્રશ્ય? એક ઘડાથી 10 ઘડા ભરાય છે, વળી પાછો એ 10 ઘડાથી એક ઘડો નથી ભરાતો. આ તે કેવું આશ્ચર્ય? ત્યારે ભગવાન કૃષ્ણએ કહેલું કે ધર્મરાજ, આ દ્વાપર પૂર્ણ થતા કલયુગ આવી રહ્યો છે. આપણે બોર્ડર ઉપર ઊભા છીએ. કલયુગમાં એક માતા પિતા 10 સંતાનોનું ભરણ પોષણ કરી શકશે, પણ એ 10 સંતાનો થઈને એક માતા પિતાનું ભરણ પોષણ નહીં કરી શકે. અને અત્યારે એવું બને છે. એવું નથી કે બધા જ નથી કરતા. અમુક પરિવારો એવા છે કે આપણે જોઈને એમ થાય કે જાણે સ્વર્ગમાં બેઠા છીએ. એવું પણ વાતાવરણ છે. બધે જ એવું છે એવું નથી. અમુક જગ્યાએ જઈએ ને તો આપણે હલબલી જઈએ, પીડા થાય આપણને કે આ શું સ્થિતિ. આપણે અત્યારે કિંમતી ચુંદડીઓ ચડાવીએ ચોટીલે ડુંગર જઈને, પાવાગઢ ડુંગર જઈને. માં નર્મદા મૈયાને ચુંદડી ઓઢાડીએ, ગંગા મૈયાને ચુંદડી ઓઢાડીએ. એ કિંમતી ચુંદડીઓ વધારે તો માને તો બરાબર, પણ બીજાને દેખાડવા માટે વધારે કરતા હોય. પણ ઘરમાં જે જીવતી જાગતી માં બેઠી છે ને, એ જ્યાં સુધી થીગડા લગાવીને સાટલો ઓઢતી છે ને, તો પેલી તમે લાખો રૂપિયાની ચુંદડી ચોટીલા વાળીને ચડાવશો ને, એ સ્વીકાર નહીં કરે. પહેલા તો ઘરમાં બેઠેલી માં એની સેવા કરો. હવે એ માને સૂકો રોટલો મારી નજરે મેં જોયેલું છે બચપણમાં. એક માં અમારે ત્યાં ખેતીના કામમાં મારા પિતાશ્રીને ત્યાં મજૂરી આવતા. દુઃખ થાય હજી પણ યાદ કરીએ ને એ દિવસ. એની બહુ એટલી બધી માથા ભારે, જવાનું મજૂરીએ પેલી માને, એની સાસુને, પણ મજૂરી કામનું કહેવાય એની બહુને જવાનું કે માને આવતીકાલે અમારે ત્યાં મોકલશો. આ માને કહે કે માં આવતીકાલે તમે આવશો તો કે તો વહુને તમે પૂછી લેજો ને. આ દશા. અને એ માં મેં મારી નજરે જોયેલું છે કે બપોરે જેમાં હોય ને ત્યારે જે રોટલા બચ્યા હોય ને રાખી મૂકે, અને સાંજના ઘેર જતા હોય ને ગાડામાં બેઠા બેઠા એ રોટલું કોરું કકડાવતી હોય ડોશીમાં. હવે એની વહુ આજે હાથમાં કરતાલ લઈને નાચે છે, કીર્તન કરે છે. શું કામ? જગતમાં મોટા ટીલા ટપકા કરીને ભગતડા થઈને દેખાય, અને ઘરમાં માતા પિતા પીડાતા હોય, છોકરાઓ પીડાતા હોય, પતિદેવ પીડાતા હોય, તો એ ભજન, એ સત્સંગ, એ કીર્તન શું કામનું છે? પુનિત મહારાજ તો શું ગાય છે? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકારે નાએ સરસો નહીં. જે માતાએ પિતાએ પથ્થર એટલા દેવ કર્યા હોય, એ સંતાનોના મોઢા જોવા માટે પથ્થર પૂજા, પૃથ્વી પૂજા. પથ્થર પૂજા પૃથ્વી તના
નાથ જેથી ના ઠર્યા એ લાખ નહીં પણ રાખશે માનવ સંતાન છો સેવા કરો સંતાનથી સેવા કહો જેવું કરો તેવું ભરો એ માનવ આ તો જેવું કરીએ એવું ભરીએ જેવું વાવીએ ને એવું જ લણીએ આ તો બેંક બેલેન્સ છે ઘણા પુણ્યદાન કરતા હોય ને જેટલું કરે ને એનાથી વધારે તો એની જાહેરાત કરતા હોય પણ આપણે કરીએ છીએ ને તો આપણા માટે એ આપણે બેંક બેલેન્સ કરીએ છીએ જેમ બેંકમાં રૂપિયા આપણે જમા કર્યા હોય ને તેનું વ્યાજ આપણને મળે ત્યાંથી વિદાય થાય છે દેવહૂતિ માતા કપિલ ભગવાનના બતાવે રસ્તા ઉપર યોગ માર્ગ જ્ઞાન માર્ગ ગ્રહણ કરે છે અને પોતે મુક્તિ મેળવે છે અહીં ભાગવતકાર તૃતીય સ્કંદને વિરામ આપે છે એતે શ્રીમદ भागवत महापुराण तृतीय स्कंध समाप्त श्री कृष्णार्पणमस्तु बोलिए कृष्ण कन्हैया लाल की जय प्रगटिनाथ महादेव की जय हरे राम